કેનેડામાં ખાલિસ્તાન સમર્થકોની ભારત વિરોધી પ્રવૃત્તિઓ અટકવાના કોઈ સંકેત દેખાઈ રહ્યા નથી. તાજેતરના કિસ્સામાં મીડિયા અહેવાલ અનુસાર વેન્કુવરના એક ઐતિહાસિક ગુરુદ્વારા અને બ્રિટિશ કોલંબિયાના કેટલાક મંદિરોની દિવાલ ઉપર ખાલિસ્તાની અને ભારત વિરોધી સૂત્રો લખવામાં આવ્યા હોવાની માહિતી મળી હતી. શનિવારે વેન્કુવરના રોસ સ્ટ્રીટ પર સ્થિત ગુરુદ્વારાની દિવાલ ઉપર ખાલિસ્તાન સમર્થક ગ્રેફિટીની ઘટનાથી શીખ અને હિન્દુ સમુદાયમાં રોષ ફેલાયો છે. ખાલસા દિવાન સોસાયટી ગુરુદ્વારાના નેતાઓ, સ્થાનિક સંગઠનો અને કેનેડિયન સાંસદ ચંદ્ર આર્યાએ આ ઘટનાની સખત નિંદા કરી છે. ગુરુદ્વારા મેનેજમેન્ટે એક નિવેદનમાં જણાવ્યું કે આ કૃત્ય ખાલિસ્તાનની હિમાયતી કરવા કેટલાક શીખ અલગતાવાદીઓ દ્વારા કરવામાં આવ્યું હતું, જેમણે આપણા પવિત્ર સ્થળની દિવાલ પર વિભાજનકારી સૂત્રો લખ્યા હતા. આ કેનેડિયન શીખ સમુદાયમાં ભય અને વિભાજન પેદા કરવાના હેતુથી એક સંગઠિત અભિયાનનો એક ભાગ છે. તેમનું વર્તન શીખ ધર્મ અને કેનેડિયન સમાજ બંનેના મૂલ્યોની વિરુદ્ધ છે. સમાવેશ, આદર અને એકબીજાને મદદ કરવી. અમે બધા કેનેડિયન નાગરિકોને આ પ્રકારના કટ્ટરવાદ સામે એક થવા અપીલ કરીએ છીએ. તો એક અહેવાલ મુજબ પોલીસ ઘટનાની તપાસ કરી રહી છે. જોકે હજી સુધી કોઈ ધરપકડ કરવામાં આવી નથી. તો બીજી તરફ બ્રિટિશ કોલંબિયા પ્રાંતમાં એક હિન્દુ મંદિરને પણ ખાલિસ્તાન સમર્થકો દ્વારા નિશાન બનાવવામાં આવ્યું હતું અને તોડફોડ પણ કરવામાં આવી. વાત કરીએ કોહનાએ પણ આ ઘટનાની નિંદા કરી અને કહ્યું કે તેઓએ આ બધા શીખ અને હિન્દુ ભાઈ બહેનોની સાથે ઊભા છે અને તેમના પૂજા સ્થાનને અપવિત્ર કરવામાં આવ્યા છે.